વિકાસ સપ્તાહ અંતર્ગત ડભોઈની મહેદિવ્યા સ્કૂલ ખાતે શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતના વડાપ્રધાન મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7મી ઓક્ટોબર 2001ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે 2001થી 2024 સુધીની તેમની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે તે માટે ડભોઈ ખાતેની મહેદિવ્યા સ્કૂલ ખાતે શપથ કાર્યક્રમ યોજાયો હતો. વિકાસલક્ષી પદ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે 7થી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડભોઈની લઘુમતી સંસ્થા મહેદિવ્યા સ્કૂલ ખાતે શાળા સંચાલક મંડળના પ્રમુખ ઇબ્રાહીમભાઈ મહુડાવાલા અને મંત્રી શબ્બીરભાઈ દુર્વેશ, સહમંત્રી હુસેન પચ્ચીગરની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાના તમામ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી સંકલ્પબદ્ધ થયા હતા. 5 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોનું જ્યારે આધાર કાર્ડ નીકળતું હોય ત્યારે તેમની આંખોની કીકી કે ફિંગરપ્રિન્ટ લેવામાં આવતા નથી, પરંતુ તેમના જન્મના દાખલાના આધારે આધાર કાર્ડ બનતું હોય છે. 5 વર્ષ પછી તેમની આંખોની કીકી અને ફિંગરપ્રિન્ટ્સ લઈને ફરીથી આધાર કાર્ડમાં નાખવાના થતા હોય છે. તેને મેન્ડેટરી બાયોમેટ્રિક્સ અપડેટ કહેવામાં આવે છે. એ જ રીતે 15 થી 17 વર્ષની ઉંમરે બાળકને ફરીથી ફિંગરપ્રિન્ટ્સ અને આંખોની કીકી સ્કેન કરવાની થતી હોય છે. હાલ આ બાયોમેટ્રિક્સ અપડેશનની કામગીરી મહેદિવ્યા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ચાલે છે. ડભોઈ RS પોસ્ટ વિભાગના કર્મચારી કનુભાઈ અને શ્રી નંદુભાઈ રાઠવા સાહેબ અત્યારે આ કામગીરી માટે શાળામાં ઉપસ્થિત છે. શાળાના લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ આ સિસ્ટમથી અપડેટ કરનાર છે.